દ્વારકાના ખંભાળિયાના લાલપરાણા પણ દ્રશ્યો બતાવીએ કે જ્યાં ગામમાં ભારે વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ। ખંભાળિયાની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ દેખાયું। કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પસાર થવામાં, રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડી છે। અન્ય જે નદી નાળાઓ છે એ પણ વરસાદને કારણે છલકાઈ ગયા છે। ખાસ તો લાલપરડામાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તો આ તરફ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે ધોધમાર વરસાદ ખાબક્યો। બાકોડી ગામની બજારોમાં નદીઓના પૂર જેવી સ્થિતિ છે એ જોવા મળી હતી। તો દેવભૂમિ દ્વારકાના અલગ અલગ વિસ્તારના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કલ્યાણપુર વિસ્તારના પણ આ દ્રશ્યો જુઓ કે જ્યાં બાકોડી ગામ આખું જળમગ્ન બની ગયું છે। નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે અને આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય એ પ્રકારનો અત્યારે ત્યાં માહોલ છે જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। રાવલ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન બન્યા। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। યાત્રાધામ દ્વારકાના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે। દ્વારકા, બેટ દ્વારકા, ભાણવડ અને ઓખામાં વરસાદી માહોલ જામ્યો છે। તો દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકા, બેટ દ્વારકા, ભાણવડ અને ઓખામાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદને કારણે અનેક રોડ પર પાણી ફરી વળ્યા। ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે જળમગ્ન બન્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળાઓમાં નવા નીરની આવક જોવા મળી છે। તો આ તરફ કલ્યાણપુરના રાવલની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ મેઘરાજાએ મહેરબાન થયા છે। સાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ચેકડેમ, તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો આ દ્રશ્યો આપ જુઓ દેવભૂમિ દ્વારકાના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે, પરંતુ અત્યારે સાની નદીના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં સાની નદી છે એ બે કાંઠે વહી રહી છે। નદીનું જે જળસ્તર છે સતત વધી રહ્યું છે। કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના આ દ્રશ્યો છે। સાની નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે રાવલ પાસે આવેલી જે સાની નદી છે તે સાની નદીમાં અત્યારના ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। સાથે જ જે રાવલ ગામના આસપાસના વિસ્તારો છે તે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ભાટિયા તેમજ કલ્યાણપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાં જે સ્થાનિક નદી નાળા છે તેમાં નવા નીરની આવક થઈ છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।